નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ। એક વિચારકે કહ્યું હતું કે જે સમાજ, જે દેશ પોતાની સંસ્કૃતિ, પોતાના ઇતિહાસને યાદ નથી કરતો, એ સમાજ ક્યારે પ્રગતિ નથી કરતો। અને એ સૂત્રને આજે નવસારી મેનેજમેન્ટ એસોસિએશને સાકાર કર્યું છે। કારણ કે નવસારીનો ઇતિહાસ લખવામાં, નવસારીની વાત કરવામાં અથવા તો નવસારીની ઓળખ આપનારાઓમાં પૈકી નવસારીની પ્રજા, નવસારીના રસ્તાઓ કે નવસારીની ઇમારતો નહીં, પરંતુ નવસારીમાં વેપાર કરનારા, નવસારીમાં વેપાર સ્થાપિત કરી નવસારીને ધનવાન કરનારા અને સાથે સાથે નવસારીને સતત સેવા આપનારા એ વેપાર ઉદ્યોગના વેપારીઓ હોય છે। જ્યારે પૈસાની જરૂર પડતી હોય છે, કારણ કે પૈસો મારો પરમેશ્વર અને હું પૈસાનો દાસ, એવી આ દેશની અને આ રાષ્ટ્રની સંસ્કૃતિ વચ્ચે પણ પૈસો જ્યારે કમાઈને એ જ પૈસો પાછો શહેરમાં ફરતો થાય, મારો પૈસો એ બીજાનો જ્યારે એક સપોર્ટિવ બને, બીજા માટે એ મદદરૂપ બને, એ રીતે વેપાર કરીને વેપાર થકી વેપારની વૃદ્ધિ કરનારા આ વેપારીઓનું આજે નવસારી મેનેજમેન્ટ એસોસિએશને સન્માન કર્યું છે। મેનેજમેન્ટ એસોસિએશનનું જે નામ છે એ પ્રમાણે આજે એમને કામ કર્યું છે અને નવસારીના 6 રત્નોને આજે સ્વીકાર્યા છે કે જેઓ 50 વર્ષ ઉપર પેઢી દર પેઢી એક વ્યવસાયમાં સંકળાયા છે। અને એમાં શરૂઆતના નામોથી લઈને આજે એમાં કોલાનો સરકો હોય કે પછી સરકાર સાથે ચાખનું એટલે ગુજરાતના દાના ચણા હોય, દોડવા માટે પેટ્રોલ જોઈએ અને પહેરવા માટે સોનું જોઈએ, આ તમામને આજે એક મંચ પર ભેગા કરીને સન્માનિત કર્યા છે। ત્યારે આ ચહેરાઓ અલગ અલગ ભલે હોય, પણ આ એક અલગતામાં એક છે અને એ છે નવસારી, મારું નવસારી, મારું નવસારીની ઓળખ આપનારા એમના બાપા, દાદા, પેઢી દર પેઢી આ નવસારીને એક વેપાર નહીં પરંતુ એક સેવા થકી સાકાર કરનારને આજે સન્માનિત કરવામાં આવ્યા છે। પારેખ બ્રધર્સ હોય કે પછી એ નાનો અમસ્તો પેટ્રોલ પંપ હોય, પણ ત્યાં વિશ્વાસ ઊભો થયો છે। એક સ્ટેશનરીની દુકાન હોય, ત્યાં પેન્સિલ અને રબર હોય, નામ લખાય અને પૂછાય। ત્યારે તો એક સ્લેટ, કદાચ આજની પેઢીને ખબર નહીં હોય, એક સ્લેટ અને એક પેન આવતી હતી, લખતા પેન તૂટી જાય તો પેનમાં એક લાકડું ભરાવીને કે બોલ પેનનું એક ઢાંકણું ભરાવીને એ પેનને પણ ઘસી નાખતા હતા। આજે કરોડો રૂપિયા, લાખો રૂપિયા ખાલી નાસ્તામાં ખર્ચનાર આ પેઢીને કદાચ એ પેનની કિંમત નહીં હોય, એ પેન્સિલની અણીની કિંમત નહીં હોય, પરંતુ એ અણી ઘસી ઘસીને આજે આ લોકોએ હિસાબ લખ્યો છે, આ લોકોએ ચોપડા લખ્યા છે અને એટલે જ સર્જાયું છે આ નવસારી। મારું નવસારી કહેવાનું જ્યારે ગર્વ થાય છે ત્યારે ચોક્કસ એ ગર્વના આ સાક્ષીઓ છે। તો આ બધાને અત્યારે કદાચ એમના એવોર્ડ થકી એમના વક્તવ્યના અમે તમને અંશો બતાવતા જઈશું, કારણ કે એટલો સમય નથી કે હું બધાને ઇન્ટરવ્યુ લઈ શકું, પણ એ પૈકીના એક મોભી એવા પારેખ બ્રધર્સના ચોક્કસ પ્રશાંતભાઈ મને જાહેરાત બી બહુ આપે છે અને મારી જે દાદાગીરી છે ને, જો એ બંધ કરવી તો પ્રશાંતભાઈનું ઘર દબાવવું પડે, કારણ કે ધનવાનું એના લીધે થઉં છું, એ આપે છે એટલે બોલું છું, બીજા પાસે માંગતો નથી, જે જરૂર પડે તેની પાસે લૂંટી લઉં છું। તો એ તમામને ચોક્કસ પ્રશાંતભાઈ એવોર્ડ તો તમને મળ્યો છે, પણ આજે શરૂઆત થઈ છે એને કેવી રીતે જુઓ છો? એટલે નવસારી મેનેજમેન્ટનો આજનો જે આ કાર્યક્રમ છે એ એવોર્ડ નથી, પણ આવનારી પેઢી માટે એક બહુ મોટું પ્રોત્સાહન છે કે જે નવી પેઢી પોતાના બિઝનેસથી દૂર જઈ રહી છે એને બદલે પોતાના ધંધામાં જો વિકાસની તકો તો અમૂલ્ય છે, એનો ફાયદો અને એનો ઉપયોગ કેવી રીતે ઉઠાવીને આપણે આગળ વધવું એ આપણે જોવાનું છે। એટલે અમારી પેઢી એ જોવાનું છે કે નવી પેઢીને જે કંઈક વસ્તુની જરૂર હોય એ પૂરી પાડવી, એના પર વિશ્વાસ મૂકવો અને એના થકી અત્યારે જે બિઝનેસ છે એ વધુ વિશાળ ફલક પર કેવી રીતે લઈ જઈએ એ મહત્વનું છે। ચોક્કસ આજે એક સ્લોગન હોય છે કે બાપના પૈસે તાગડધીરના, પણ બાપના આપેલા ધંધા પર, બાપે આપેલી એક શીખ પર જ્યારે ટકી રહેવાનું આવે અને એના પછી ધંધાનો વિકાસ કરવાનો આવે ત્યારે શું કહેશો? પડકારો તો દરેક ધંધા, દરેક ક્ષેત્રમાં હોય જ છે, અમારા બિઝનેસમાં પણ હતા ઘણા, પણ અમે અમારી એક વેપારી સૂઝબૂઝથી હંમેશા એને પોઝિટિવ વેમાં લઈ જઈને હંમેશા ગ્રાહકોનું હિત અમે પહેલાં જોયું છે, અમારા હિત પહેલાં પણ। આજે પણ જ્યારે બજારમાં અપડાઉન્સ આવે તો એનો જો લાભ મળતો હોય તો એ અમે પહેલાં અમારા કસ્ટમરોને જ આપીએ છીએ, કેમ કે આજે કસ્ટમરો છે તો અમે છીએ, ગ્રાહક છે તો અમે છીએ, પેઢી ત્યારે ચાલતી હોય છે। પણ એવું કહેવાય કે પેટ્રોલ એટલે ખૂનાની ખાન, એમાં તમે બધું જ નાખી શકો પાણી સિવાય, પણ એક વિશ્વાસ નાખીને તમે જે પેટ્રોલ પંપ ચલાવો છો, અમે ઘણીવાર બીજે જતા હોય પણ પેટ્રોલ પંપ તો તમારે ત્યાં ભીડ હોય તો પુરાવા આવતા છીએ, અમારા ઘણા બધા આવતા હશે। આ પરંપરા લોભ લાલચ કેમ ના આવી? જીતુભાઈ, તમારા જવાબ
આપવા પહેલાં હું એક વસ્તુ ચોક્કસ કહી કે એનએમએના માધ્યમથી નવસારી એને અમને જે આપ્યું છે એ થેન્ક યુ કરવાનો મોકો જે અમને મળ્યો છે. પ્રથમ નવસારીનો ખૂબ ખૂબ આભાર કે જેણે અમને આ સ્ટેજ પર પહોંચાડ્યા. પછી નવસારી મેનેજમેન્ટ કે જેણે અમને આ સ્ટેજ પૂરું પાડ્યું. અને હવે તમારો જવાબ, પૈસો અમારા માટે પહેલેથી જ ઇમ્પોર્ટન્ટ નહીં હતો. વડીલોએ કંડારેલી કે ભાઈ સેવા અને ક્વોલિટી ક્વોન્ટિટી સાચવશો બિઝનેસ ઓટોમેટિક તમારી પાસે આવશે. એ જ વસ્તુ અમે કન્ટિન્યુઅસ કર્યું. એક જમાનો હતો કે એ વસ્તુ થોડી દુર્લભ હતી. હવે તો ઓટોમેશન અને કોમ્પિટિશનના જમાનામાં આ વસ્તુ ઘણા પણ કંટ્રોલ મેળવાઈ ગયો છે. પણ છતાં બી અમે ગેલાભાઈ ગોપાળજી એની કંપનીએ એ વડીલોએ જે અમને વિરાસત સોંપી એ જ માધ્યમથી અમે આગળ ચાલુ રાખી છે કે ક્વોલિટી ક્વોન્ટિટી અને સર્વિસ એ જ અમારો મોટો છે. અને આગળ પણ અમે ખાતરી આપીએ કે એ જ રીતે અમે આગળ ચલાવતા રહીશું. થેન્ક યુ નવસારી. ચોક્કસ. આમ તો છત્રભુજ કે જે અમે ત્યાંથી ચોપડા લઈ આવ્યા છીએ અને વારંવાર પેલા ડટ્ટા લેવાય આવવું પડે તો છત્રભુજમાં જ આવવું પડે. આજે એક એવોર્ડ મળે ત્યારે કેવો? સૌ પ્રથમ તો નવસારી મેનેજમેન્ટ એસોસિએશનનો ખૂબ ખૂબ આભાર કે જેમણે અમને આ એવોર્ડથી સન્માનિત માટે અમને લાયક ગણાવ્યા અને અમારું આ રીતે બહુમાન કર્યું. આ એવોર્ડથી એક વાત ચોક્કસ છે કે હવે અમારી જવાબદારી થોડી વધી જાય છે કે જે રીતે અમે અમારા વડીલોએ અમારા વડીલના પરિવારના વડીલોએ જે ગ્રાહકોનો વિશ્વાસ સંપાદિત કર્યો હતો, હવે અમારે એ કાર્ય આગળ વધારવાનું છે. તો અમારી જવાબદારી ખરેખર ખૂબ વધી જાય છે. ઈશ્વરને પ્રાર્થના કરીએ કે અમારો આ સફર આગળ નવસારી શહેરના ગ્રાહકો વેપારી મિત્રોનો અમને મળતો રહે અને અમે અમારી સફર આગળ સુધી લઈ જઈ શકીએ. તો કહેવાય છે કે જ્યારે વેપાર કરો ત્યારે વેપારમાં ગ્રાહકને ભગવાન સમજો અને એ ભગવાનની પૂજા કરતા થાવ તો વેપાર આગળ વધે. પણ તમે તો મેનેજમેન્ટનો વેપાર કરો છો અને એમાં એક એવું હોય છે જ્યારે એક શિક્ષક કોઈક વાત કરતો હોય તો એનું વજન હોય છે. એમ તમારું એસોસિએશન વાત કરતું હોય તો એક આખા મેનેજમેન્ટની શીખ હોય છે. આમ તો બધા બહુ પાઠો તમે શીખવો છો, પણ આ એક અલગ પ્રકારના એવોર્ડ આપવાનો કેવી રીતે વિચાર આવ્યો અને એને સાકાર કરવાની? સી બેઝિકલી જીતુભાઈ, પહેલી વાત હું એ કહેવા માંગુ કે લવ યુ નવસારી કહેવાવાળા ઘણા છે, પણ થેન્ક યુ વેપારી કહેવું એ મારી દ્રષ્ટિએ જરૂરી હતી. કારણ કે આ નાના વ્યવસાયની કદર નાના શહેરે ચોક્કસ કરવી પડે. એનો એક આશય જૂના વર્ષોનો વિશ્વાસ અને બીજું કે ભવિષ્યનો આપણો આશાવાદ. નવી પેઢી શહેરમાં રહે અને ધંધા વિકાસ ઉદ્કાર કરતા રહે એ આપણો આશય હતો. અને આજના સમારંભથી એકદમ જે આનંદ થયો કે મોટે ભાગના પરિવારોની આંખમાં જે આંસુ હતા અને એવી વાતો જાણવા મળી જે કદાચ નવસારી ક્યારેય નહીં સાંભળી શકે. ત્રીજું, આજનો એક અનોખો કાર્યક્રમ છે કે આજે અમે અશોકભાઈ આપણા મેયર તરીકે ઉપસ્થિત હતા, પરંતુ અમે બહારથી કોઈ મુખ્ય મહેમાન નહીં બોલાવે. કારણ આ 6 સ્ટોરી જે છે એ 6 માંથી 60 થશે એ સ્ટોરી અમારી ચીફ ગેસ્ટ છે. એટલે એમને એમ લાગ્યું કે આ ખૂબ સરસ રીતે થયેલું કાર્યક્રમ છે અને આવનારા વર્ષોમાં પણ આ કાર્યક્રમ કરતા રહેશું. બીજું એક અગત્યનું કે અહીંયાથી જે લોકોને પ્રેરણા મળી કે લાંબુ પેઢી દર પેઢી ટકવું છે તો એના માટે હવે એને બી મેન્ટરિંગ સપોર્ટ પણ કરશે. એટલે જે કોઈ માર્ગદર્શનની જરૂર છે, કારણ કે અમારી પાસે તમે જાણો છો કે ખૂબ સારા વ્યક્તિઓ છે જે આ પ્લેટફોર્મથી એસોસિએટેડ છે, તો એને મેન્ટરિંગ સપોર્ટ પણ આપીશું આપણે. તો માત્ર હું નહીં, આપણો વિકાસ થાય એ રીતે એક જે તમે આ એક વેપારી બીજા વેપારીને સલાહ આપશે, માર્ગદર્શન આપશે, એની જે તમે પ્રથા શરૂ કરવાના છો. કારણ કે આ બધા અંગ્રેજી શબ્દ બોલે તો અમારા જેવા ગુજરાતીમાં ખબર નહીં પડે, એટલે જરાક અમે ગુજરાતીઓને બધાને સમજાવો ને કે તમે શું કરવાના છો. સો બેઝિકલી પોઈન્ટ એવો છે કે આપણે આ જે એનજીઓ જે એનએમએ કરી રહ્યું છે તો એવું છે કે આપણે સમજો કે કોલેજ કરતા હોય, સ્કૂલ કરીને નીકળ્યા હોય ત્યારે બધા આપણને શીખવતા હોય, પણ એક વાત માણસ કોઈ જ્યારે બિઝનેસમાં આવે ત્યારે જે અડચણો આવે તેના માટે કોઈ અલગ સ્કૂલ નથી. તો એ જે સ્કિલ ડેવલપમેન્ટ છે કે શું કરવું જોઈએ, એઆઈનો ઉપયોગ હવે હું કેવી રીતે કરી શકું ધંધામાં, મેં ડિજિટલ માર્કેટિંગ કેવી રીતે કરી શકું, આ જે ઉપયોગો અને આ જે એનો એડવાન્ટેજ લેવાનો છે તે આ સંસ્થા પૂરી પાડી રહી છે. તો એ મેન્ટરિંગ થકી તમે આજે સાહેબ તમે 2 કલાક અહીંયા હતા અને તમે જોયો જે કન્ટેન્ટ પીરસાયું છે, કોઈ સ્પીકર નહીં હતું અને જે કન્ટેન્ટ પીરસાયું છે તે આપણામાંથી જ જે આવ્યું. અને ધીસ ઇઝ ધ ફર્સ્ટ પ્રોગ્રામ 13 યર્સમાં હવે આપણે જોયા છે એનએમએને કે લોકોના આંખમાં જેમ કીધું તેમ આંસુઓ હતા. અને દેટ ઇઝ કારણ કે દિલમાંથી નીકળેલી બધી વાતો છે અને એ બધાને આપણે આગળ પ્રેરણારૂપ થાય એ જ આપણો આશય. થેન્ક યુ. તો આ વિશ્વગુરુ બનનાર જવાની આ ભારત દેશની આ નવસારી શહેરના આ વેપારીઓ કે જેને વેપાર નહીં પરંતુ એક સમાજનું ઘડતર કર્યું છે. અને એમાં જુઓ, આ લોકો જ્યારે એમને એવોર્ડ મળતા હતા ત્યારે એવોર્ડ લેતી વખતે
અને એવોર્ડ બાદ આપેલી પ્રતિક્રિયાના કેટલાક અંશો મૂકીએ છીએ. હું એમાં કોઈના નામ નથી બોલતો, પણ જે અંશો અમારી પાસે જેટલા રેકોર્ડ થયા છે એની એક એક ઝલક તમને આપીએ છીએ. તો તમે હાજર નહોતા, પણ આ એવોર્ડ કેવો હતો અથવા તો આ કાર્યક્રમ કેવો હતો એ ચોક્કસ તમારા માટે સ્મૃતિરૂપ થશે. ચાઇનીઝ લેડી જોડે કામ કરતા હતા અને ત્યારે કોઈક બીજા વિસ્તારની અંદર એમને કામની જરૂર પડી, એટલે એ લેડીના સંપર્કમાં ચેટ ઉપર એણે બધી વાતો કરી કે મને આટલી આટલી જરૂર છે અને એનું કામ પતી ગયું. પછી જ્યારે ચાઇના ગયા એ કંપનીની અંદર, ત્યારે એણે માલિકને રજૂઆત કરી કે હું નવસારીથી થોડું થોડું લઈ આવ્યો છું, ઉંદરના દાણા ચણા ને બધું, તો મારે એ લેડીને આપવું છે. ધેન એટ ધેટ ટાઈમ હી વોઝ સ્માઇલિંગ. એનો જે ઓનર હતો એ સ્માઇલ કરતો હતો, એ કે આવી કોઈ લેડી જ નથી, આ તો વર્ચ્યુઅલ છે. એટલે આટલું બધું નેચરલ થવા માંડ્યું છે. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज, तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. એક હેતુ એ છે કે વિશ્વની સ્પર્ધામાં આત્મવિશ્વાસ ગુમાવ્યા વગર આપણા સંસ્કારની સંસ્કૃતિ જાળવીને આપણે વિશ્વને કેવી રીતે મિનિંગફુલ કોન્ટ્રીબ્યુટ કરી શકીએ. એટલે આ આવનારું વિશ્વ એ હ્યુમન ઇન્ટેલિજન્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું એક સાચી વાત એ છે કે શબ્દમાં જ લખ્યું છે કે આર્ટિફિશિયલ છે, કુદરતી નથી. એટલે જે વસ્તુ ઓર્ગેનિક નથી ને એ વસ્તુનો કેટલો, કેવો, ક્યારે ઉપયોગ કરવો એ આપણા સંયમ પર છે. એટલે આપણે રોબો ન બની જઈએ એની આપણે કાળજી લેવાની છે. आइसक्रीम हमारे यहाँ रोज चाहिए, और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स. 5 से ज्यादा वैरायटीज. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. સાહેબ, આપણે વિદેશમાં જઈએ ને, કોઈ આપણા દેશ માટે ખરાબ ન બોલાય, પણ આવું અનુભવવામાં આવ્યું છે કે ત્યાં એવું કહેવાય, આજે જ મને લાગે સવારે એક એરપોર્ટની ઉપર વ્હીલચેરનો એક સમાચાર આવ્યા છે કે આટલા બધા લોકોને તે ઇન્ડિયા જતી હતી એ ફ્લાઇટમાં આમ લાઈન લાગી ગઈ છે. કોઈ 40-50 વર્ષનો યુવાન પણ વ્હીલચેરમાં બેસી જાય, વૃદ્ધ બેસે એનો વાંધો નહીં. આવું વિદેશોમાં થાય, કારણ કે હું ને તમે આમાંથી બેસેલા લગભગ 80% વિદેશ ગયેલા જ હશે, કોઈના સગા સંબંધી રહેતા હશે. હું 2-4 પ્રસંગમાં મારા પરિવારના, મારા સંબંધીના પરિવારમાં જાઉં એટલે આપણને એવું થાય શું કામ આપણે આવું કરીએ. વિદેશની અંદર જાઓ ને, અમેરિકા, કેનેડા, બીજા કન્ટ્રીમાં, તો ત્યાં કોઈ પણ વસ્તુ તમે ખરીદો, ખરીદીને 2-4-5 દાડા પછી ન ફાવે તો રિટર્ન કરી દો. એવું અમારો આ નોવેલ્ટી સ્ટોર મારા જલાલપુર રોડ ઉપર, સાહેબ ઘણા લોકોને ક્યાંય પાછો કે ભાઈ ધોયા વગર પાછો આપી દેજો. કેટલાય ગરીબ પરિવારના પ્રસંગ એમાં પૂરા થઈ જતા હશે. અને વિદેશમાં આવું થાય, આખી માઇક સિસ્ટમ હોય, ઓડિયો સિસ્ટમ હોય, કપડાં હોય, પ્રસંગ પતી જાય, પેક કરી રિટર્ન. इतने सारे मुखवास, यही सोच रहे हो ना आप? रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. Family-owned business is the first and the only ISO certified food product company in Navsari. Our great-great-grandfather Adalji established our legacy in 1885. He was a renowned wrestler of Navsari and a trained man in this field too. His son Rustamji graduated from St. Xavier's. He worked for 7 years in an export-import company in Japan. After his father's death, he returned to Navsari and took over the business reins. He was the one who first got the FTO license, now known as FSSI license. Continuing the legacy, Rustamji's son Adalji took over and contributed to the growth of the business, not only in India but also worldwide. Adalji's son Vistas, who is my father, have added new products to the flourishing business. He is a well-respected Rotarian and honorary trustee of Rotary Eye Institute. ભાગ્યે જ કોઈને ખ્યાલ હશે કે એમનું ગાજર મેવા પિકલ
ભારતના રાષ્ટ્રપતિ ભવનના ડાઇનિંગ ટેબલની શોભા બની ચૂકી છે। એટલું જ નહીં, તેમની નોનવેજ વેરાયટી ફિશ રો પિકલનો સ્વાદ અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી બિલ ક્લિન્ટન તેમજ વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ માણી ચૂક્યા છે। પ્રખ્યાત 5 સ્ટાર હોટલ આઈટીસી અને ઇન્ડિયન હોટેલ્સ લિમિટેડ એટલે કે તાજ હોટલના રસોડા આજે એમના ઉત્પાદનોથી શોભાયમાન છે। સેલિબ્રિટી શેફ રણબીર બ્રાર પણ એમની અમુક ખાસ પ્રોડક્ટ્સના દીવાના છે। શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો। તો સરનામું નોંધી લો, કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી। 1918માં જ્યારે દળિંગવાડમાં પ્રથમ વખત ઘરેથી શરૂઆત થઈ ત્યારે માત્ર ધીરધારનો ધંધો હતો અને ત્યારબાદ મોતીના દાગીનાથી શરૂઆત કરી હતી। પરંતુ નગરસેઠ કહેવાતા અને ત્યારે એક એવો રિવાજ હતો કે સવારે 7:30 વાગે દળિંગવાડના ટેકરા પર ગામડેથી લોકો બળદગાડા લઈને આવતા અને દાગીનો લેવા આવતા અને 4 વાગ્યા સુધી પોતાના ઘરે પાછા પહોંચી જતા। ત્યારબાદ 1925 પછી જ્યારે સયાજીરાવ 2-3 વખત અમારે ત્યાં આવ્યા અને નગરસેઠ કહેવાતા તો આમ કહેવાતું કે અમારા દાદી છે ને અહીંયાથી અહીંયા સુધીના 2 હાથમાં બંગડી પહેરીને 7 ઘોડાની બગીમાં ફરવા નીકળતા હતા। પણ સમયનો તકાજો છે, કોઈક વખત એવો આવે અને ખાસ કે ધીરધારનો ધંધો કર્યો હોય ને કોઈનો વ્યાજનો પૈસો જો ખરાબ આવી જાય અને અચાનક આ વીજળી આવવામાં અમારે એટલી મહેનત પડી અને એક ભાઈ જે અમારા કહેવાથી લોકોએ વીજળી માટે પૈસા ભરેલા અને એ ભાગી ગયા અને એનું દેવું ભરતા 8 વર્ષ થયા, પણ એ ટાઈમે પણ કોઈના પૈસા બાકી રાખ્યા નહોતા અને એ જ નૈતિક મૂલ્યો અમને આજે સુધી પહોંચાડ્યા છે। અને જ્યારે વીજળી આવી ત્યારે એની લાઇટની સ્વિચ પણ મારા દાદીએ પાડેલી નવસારીમાં। એવી ભાષામાં કહું કે જે મારી ભાષા છે, એક નાનું બીજ વાવ્યું હતું જે ભૂતકાળમાં આજે વટવૃક્ષ બનીને ઉગ્યું છે। આ કાળમાં સમય બદલાયો પણ સિદ્ધાંતો ક્યારેય નહીં બદલાયા, સમય બદલાયો પણ સિદ્ધાંતો ક્યારેય નહીં બદલાયા। એ જ સત્ય અને એ જ નિષ્ઠાના આ દીપક પ્રગટાવ્યા। 100 વર્ષની આ સફર તો હજુ એક શરૂઆત છે, 100 વર્ષની સફર તો હજુ એક શરૂઆત છે। નવી ઊંચાઈઓ આવવાની આ પેઢીમાં તાકાત છે। અંતમાં એટલું જ કહીશ કે ઘરેણા એ માત્ર સોનું કે હીરા નથી, પણ તે જીવનની ખુશીઓની ક્ષણો, યાદો અને ભવિષ્યની પેઢી માટેના આશીર્વાદ છે। છેલ્લી 1 સદીથી પારેખ બ્રધર્સે લાખો પરિવારોના આનંદમાં પ્રસંગોને સોનેરી બનાવ્યા છે। તેઓ માત્ર નવસારીનું ગૌરવ નથી પણ સમયની પર એવા અતૂટ વિશ્વાસનું પ્રતીક છે। આવો પ્રશાંતભાઈ। 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ, અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ, આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ, 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ, મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે। હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ, મગજ અને સ્પાઇન વિભાગ, યુરોલોજી અને હૃદય રોગ વિભાગ, જનરલ સર્જરી વિભાગ, ઈએનટી અને ગેસ્ટ્રોએન્ટરોલોજી વિભાગ, બાળ રોગ વિભાગ, ફિઝિયોથેરાપી સુવિધા, ડેન્ટલ, મનોચિકિત્સા વિભાગ, સ્કિન એસ્થેટિક અને પ્લાસ્ટિક સર્જરી વિભાગ અને 800થી વધુ ડાયાલિસિસ કરતું નવસારીનું એકમાત્ર ડાયાલિસિસ સેન્ટર। પરિવાર દીઠ 10 લાખ સુધીની પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્માન યોજના કાર્ડની સુવિધા અને વાહન અકસ્માતના સમયે 50,000 સુધીની વાહન અકસ્માત સહાય યોજના અને કેશલેસ સુવિધા પણ ઉપલબ્ધ છે। કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, તમારું સ્વાસ્થ્ય અમારું ધ્યેય।
અમારા વડીલોની વાત કરું તો અમારા દુકાનના જે પાયોનિયર ગણાય તે અમારા ફુવા એટલે કે ભવ્ય કીધું કે દલીચંદભાઈ સંસારી રીતે મારા એટલે સગપણમાં મારા ફુવા થાય અને મારા પપ્પા ગુણવંતભાઈ આ બેઉ શાળા બનાવીની જોડીએ આ જે અહીં સુધી પહોંચ્યા એમના બે વ્યક્તિનો ખરેખર ખૂબ જ મહત્વનો ફાળો હતો. 1940માં મારા ફુવાએ આ પેઢીની સ્થાપના કરી. ધીરે ધીરે આગળ વધતા મારા ફાધર એમાં જોડાયા. બંને વડીલોની વિદાય પછી બધી જવાબદારી પ્રકાશભાઈના માથે આવી. ત્યારે અમારી ઉંમર હતી ખાલી માત્ર 11 વર્ષની, છતાં પણ એમને હિંમત હાર્યા વગર આ સફર આગળ શરૂ કરી. એમની ઓચિંતી વિદાયથી પછી જવાબદારી મારા પર આવી, મારી સાથે ભવ્ય જોડાયો. આ રીતે અમારી સફર ધીરે ધીરે આગળ વધી રહી છે. બસ અંતમાં એટલું જ કહીશ કે નવસારી શહેરનો અને આ લોકોનો, અમારા નવસારી શહેરના લોકોનો અમને આ રીતે અવિરત વિશ્વાસ, પ્રેમ અને લાગણી મળતી રહે અને મેં આ સફરમાં આગળ વધતા રહીએ એવી હું નવસારી શહેર પાસે અપેક્ષા રાખું છું અને તમારો સાથ સહકાર મળે. કોઈ પણ બિઝનેસનો પાયાનો કસ્ટમર હોય છે. કસ્ટમર છે તો બિઝનેસ છે, અધરવાઇઝ તો કશું નથી હોતું. એ દરેક વેપારી કે દરેક જણને એનો ખ્યાલ હશે. કસ્ટમર ફર્સ્ટની અંતર્ગત પોલિસી અમે હંમેશા ગ્રાહકોને સર્વપ્રથમ ગણ્યા છે. અમારા માટે અતિથિ દેવો ભવ કે ગ્રાહક દેવો ભવ બેની વ્યાખ્યા સરખી જ છે. નવસારી તેમજ આજુબાજુની આનંદપ્રિય, શાંતિપ્રિય જનતા તેમજ નવસારીના મોટા બિઝનેસ ગૃહોએ અમને જે સાથ સહકાર આપ્યો એ અને આ સ્થાને પહોંચાયા એ માટે અમે ગેલાભાઈ ગોપાલજી અને સંપૂર્ણ પરિવાર તરફથી અંતરથી આભાર માનીએ છીએ. કોઈ પણ સંસ્થા એમના કર્મચારીઓ વગર કોઈ એમના હકદાર નથી કે આવા મોટા એવોર્ડને માટે હક હોય એમનો. અમારી સંપૂર્ણ ટીમ કે જે અમારા સાથે અમારામાં વિઝનમાં વિશ્વાસ રાખીને એને હકીકત બનાવવા માટે દિવસ રાત એક કર્યા. એવોર્ડના ખરા હકદાર અમારી ટીમના સભ્યો છે. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ. ચણા દાણાના ધંધાની શરૂઆત ઈસવીસન આશરે 1960માં થઈ હતી. હાલ જે હુંદરાજ ચણા દાણાની મુખ્ય બ્રાન્ચ છે, મોટા બજારમાં જે ટાટા સ્કૂલ રોડ પર આવેલી છે, એ દુકાનની બહાર એ ધંધાની એમણે શરૂઆત કરી હતી. એ જે દુકાન છે એ તે વખતે એક પારસી સજ્જનની હતી અને એ દુકાનમાં તાળીનું પીઠું ચાલતું હતું. તે સમયે મુંબઈ રાજ્ય હતું એટલે તાળી વેચવાની છૂટ હતી અને એ દુકાનમાં તાળીનું પીઠું ચાલતું હતું. અને હુંદરાજભાઈ અને સખારામભાઈ એ દુકાનની બહાર પોતે જાતે શેકેલા ચણા દાણા એ દુકાનની બહાર વેચીને બહાર રાખીને વેચતા હતા. રોજે રોજ તાજા ચણા દાણા શેકતા હતા અને રોજે રોજ એ દુકાનની બહાર વેચતા હતા. ધીરે ધીરે એમની ક્વોલિટીને કારણે એમનો ધંધો ત્યાં વિકસતો ગયો, લોકોને વિશ્વાસ આવતો ગયો અને એ રીતે ચણા દાણાનો એમનો ધંધાની શરૂઆત થઈ. એ ઉપરાંત હાલના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ હુંદરાજના ચણા દાણાના ચાહક છે. મને પણ એ જાણીને ખૂબ આશ્ચર્ય થયું. એમને પણ દિનેશભાઈ દાસા એ ચણા દાણા ખાસ વેચતા.
નરેન્દ્રભાઈ માટે. દક્ષિણ ગુજરાતના પ્રવાસે રહેતા જ્યારે સીએમ હતા, હા, એના માટે નીતિનભાઈ માટે, અમિત શાહજી માટે. બરાબર છે. એટલે આ ખૂબ રસપ્રદ બધી બાબતો છે. એટલે અત્યારે પણ હું ચોક્કસ માનું છું કે કોઈને કોઈ રસ્તે નરેન્દ્રભાઈ પાસે ચણા દાણા પહોંચતા હશે, અને નહીં પહોંચતા હોય તો આપણે અશોકભાઈને જવાબદારી આપીએ કે સાહેબ ચોક્કસ પહોંચાડજો. આ ઉપરાંત સચિન તેંડુલકર પણ ગુજરાતના ચણા દાણાના ખૂબ ચાહક છે. કિરણ મોરે, દક્ષિણ આફ્રિકન ક્રિકેટર ઇમરાન તાહિર પણ ગુજરાતના ચણા દાણાના ચાહક છે, પ્રશંસક છે, એમના ગ્રાહક છે. આવી અનેક હસ્તીઓ છે. ધર્મેન્દ્ર પાસે પણ જતા હતા. આ વાત મને પણ અત્યારે જ ખબર પડી. આવી અનેક હસ્તીઓ છે. અને આજે આટલા વર્ષોની અમારા બાપુજી અને અમારા ફુવાજીની જે મહેનત થકી અમે અહીંયા સુધી પહોંચ્યા છે, એ અમારી ક્વોલિટીના લીધે. અને જે તમે નવસારી અને નવસારીની બહાર રહેવાવાળા જેટલા પણ એનઆરઆઈઓ છે, જે અમારામાં વિશ્વાસ મૂકીને આજે અમને અહીંયા સુધી પહોંચાડ્યા છે, એ બધાનો ખૂબ ખૂબ આભાર. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી, અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329. મોડલ એજમાં એવું કહેવાય કે કોઈ પણ કાર્યક્રમની કેટલી ઇફેક્ટિવનેસ છે માપવું હોય ને, તો લોકો મોબાઈલ જોતા છે કે નહીં એનાથી ખબર પડે. તો આજે અહીંયા જે મંચસ્થ લોકો છે એ કહી શકશે કે લગભગ કોઈ મોબાઈલ જોતું નથી. તો એ 2 કલાકથી વધારે આ કાર્યક્રમ જે ચાલ્યો એની એક સારી ઉપલબ્ધિ છે. હા, અને બેસવાની જગ્યા નથી એમ, અને છેક સુધી બધા રોકાયા. છેલ્લી એક જ વાત કહીશ કે આપણે અહીંયા 50 વર્ષને બિરદાવતા નથી, પરંતુ એક એવી હિંમતને સલામ કરી રહ્યા છે જેમણે સ્વપ્નને વારસામાં પરિવર્તિત કરી દીધું. બસ એટલું જ કહીશ છેલ્લું કે જે 5મી અને 4થી કે આવનારી પેઢીઓ છે, હજી સીધું જે આપણે બધું જોયું એ બધું એક પ્રાઇઝ હતું, પરંતુ એ પેઢીઓ જે અહીંયા આગળ પણ આજે કામ કરી રહી છે એ આવનારી પેઢી માટેનું પ્રોમિસ છે. આભાર. જય હિન્દ. જોતા રહો આ જ રીતે નવસારી.